બનાસકાંઠાના દાંતા તાલુકાના મેઘરાજાની તોફાની બેટિંગ સામે આવી। અંબાજીમાં વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા। વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો વરસાદ। પાલનપુર, વડગામ, ડીસામાં વરસાદ પડ્યો। દાંતીવાડા, અમરગઢ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ક્યાંક ધોધમાર, ક્યાંક ધીમી ધારે વરસાદ થતા રસ્તા પર પાણી। પાટણમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ। પાટણ, ઢુની, સબોષણ, માતરવાડી ગામોમાં ધીમી ધારે વરસાદ। થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદી માહોલ। વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક। મહેસાણામાં વરસાદી માહોલ છવાયેલો છે। વહેલી સવારથી ઝરમર વરસાદ થયો। ભારે બફારા બાદ વરસાદ થતા ઠંડક થઈ। ખેરાલુમાં પણ મેઘરાજા ધીમી ધારે વરસ્યા। ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। બનાસકાંઠાના દાંતામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ થયો। પાલનપુરમાં 2, લાખણી તાલુકામાં 1.5 ઇંચ વરસાદ। ધાનેરા અને વડગામ તાલુકામાં 1 ઇંચ વરસાદ। સવારથી રાજ્યના કુલ 36 તાલુકામાં વરસાદ। રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 51.37% નોંધાયો। સૌથી વધારે વરસાદ કચ્છમાં 58.46% વરસ્યો। સૌથી ઓછો વરસાદ ગુજરાતમાં 49% જેટલો વરસ્યો। પૂર્વ મધ્ય ગુજરાતમાં 49.50%, સૌરાષ્ટ્રમાં 49.38% જેટલો વરસાદ નોંધાયો। દક્ષિણ ગુજરાતમાં 55.29% વરસાદ। રાજ્યમાં સતત થયેલા વરસાદને કારણે જળાશયોની સપાટીમાં વધારો। 206 જળાશયોમાં 59.55% જેટલો જળસંગ્રહ। 26 જળાશયો 100% ભરાઈ ગયા છે। 41 જળાશયો હાઈ એલર્ટ પર, 22 જળાશયો એલર્ટ અને 22 જળાશયોને વોર્નિંગ કેટેગરીમાં મૂકવામાં આવ્યા। સરદાર સરોવર ડેમમાં 54.90% જળસંગ્રહ। રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। કુંભલગઢ, કેલવારા, દેવગઢ સહિત અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ। શહેરમાં વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા। મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ। રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। એસડીઆરએફની ટીમો એલર્ટ રાખવામાં આવી છે। મધ્યપ્રદેશના દામોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે। ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે। એક યુવાનનું નાળું પાર કરતી વખતે બાઇક સાથે તણાયો। સ્થાનિક લોકોએ યુવાનને બચાવી લીધો। વારાણસીમાં પૂરના પાણી ગામડાઓમાં ફરી વળ્યા છે। વારાણસીના 84 ઘાટ પાણીમાં ડૂબી ગયા। દશાશ્વમેઘ ઘાટ પરની જળ પોલીસ ચોકી પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ। એનડીઆરએફ અને પોલીસ કર્મીઓની નિરીક્ષણની કામગીરી। ગંગાના જળસ્તરમાં વધારો થતાં વરુણ નદી પર ઓવરફ્લો થઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોએ સ્થળાંતર કર્યું। ગંગા નદી ઓવરફ્લો થતાં પાણી 80 ઘાટના રસ્તા સુધી પહોંચ્યું। તેલંગાણાના હૈદરાબાદમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ। શહેરમાં ધોધમાર વરસાદ વરસતા ભરાયા કેડસમાં પાણી। પેગા કોલોનીમાં કારના શોરૂમમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા। ભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું।